સૌરાષ્ટ્રમાં ઘેડ પંથકમાં પાણી ભરવાના મુદ્દે સરકારનો ગૃહમાં જવાબ. સરકારે કહ્યું કે પૂર નિયંત્રણ અંગે સરકારે અભ્યાસ શરૂ કર્યો છે. સરકારે પૂર નિયંત્રણ માટેના અભ્યાસ પાછળ 7.84 કરોડનો ખર્ચ કર્યો છે. જુલાઈ 2024થી સરકારે અભ્યાસ શરૂ કર્યો હોવાની વાત કરી છે. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્ન પર સરકારનો જવાબ. ઘેડ પંથકની સમસ્યાનું નિરાકરણ આવશે તેવું પણ જણાવવામાં આવ્યું. જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગભગ 7 થી 8 તાલુકાની અંદર જે ઘેડ વિસ્તાર આવેલો છે એ દરિયાની સપાટીથી બરોબર અથવા તો એનાથી નીચી લેવલનો છે. એને કારણે દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા અને નદીઓ છે એની કેપેસિટી ઘટતા એમાં એ નદીઓના કાંઠા તોડી અને આજુબાજુની જમીનોને નુકસાન કરતા. એને કારણે આ સમસ્યાને દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતી હતી. આ ઘેડની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ એ જુલાઈ 2025 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને એમાં સોરઠી ઘેડ, બરડા ઘેડ અને જામરાવલના ઘેડનો સમાવેશ થાય છે. આ અભ્યાસ થયા પછી આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. એમાં આ યોજના પાછળ લગભગ 1500 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં 170 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઘેડ વિસ્તારની જનતા માટે આ ખૂબ સારા સમાચાર છે અને એના માટે અહીંયા હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એમનો આભાર માનું છું.